નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના હવામાન સમાચાર વિશે। મિત્રો, અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર એક અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારોની અંદર અત્યારે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે, જેમના કારણે હવે આગામી થોડી જ કલાકોની અંદર ફરીથી આ ભાગોમાં રીતસરનું મેઘ તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે। સાથે સાથે મિત્રો, આગામી 1 થી 2 જ કલાકમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના અતિ ભારે વરસાદ, વીજળીના ચમકારાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ભારે વરસાદ તો અમુક ભાગોમાં મિત્રો હાલ આંધી તૂફાન સાથેના પણ વરસાદ શરૂ થતા જોવા મળવાના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વિદેશની ધરતીમાં પણ ફરી એકવાર વાવાઝોડું કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે। મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારથી લઈને અરબ સાગર અને બંગાળની ખાડી આ ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ પામી રહેલી જોવા મળી રહી છે। ખાસ કરીને તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે આગામી થોડી જ કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ છે જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે બની રહેલી જોવા મળી છે, જેમના ભાગરૂપે મિત્રો આ તમામ ભાગો અત્યારે સાફ થતા જોવા મળવાના છે। આંધી તૂફાન વંટોળ સાથે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડતું જોવા મળવાનું છે। ગુજરાતમાં તો હાલ મિત્રો મોડી સાંજ અને વહેલી સવાર દરમિયાન તો ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જે મિત્રો વાતાવરણીય અસ્થિરતા રહી છે, જેમના કારણે અત્યારે કહી શકવું અત્યારે ખૂબ જ અત્યારે અઘરું જણાઈ રહ્યું છે, કારણ કે મિત્રો કંઈ સમજાતું નથી, કારણ કે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં પણ અત્યારે વરસાદી વાદળા છે એ મિત્રો અત્યારે એકઠા થઈ રહેલા જોવા મળી રહ્યા છે। એમના જ કારણે મિત્રો ફરીથી અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ રાજ્યો હોય, તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી આ ભાગોની અંદર અત્યારે ભારે વરસાદ તો અમુક ભાગોમાં મિત્રો ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે। ફરી અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થતી હોય છે હંમેશા નવેમ્બર મહિનાની અંદર। અત્યારે મિત્રો નવેમ્બર મહિનાના 15 દિવસ પસાર થઈ ગયા, પરંતુ ગુજરાતનું વાતાવરણ અત્યારે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। મિત્રો, ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન તો હાલ ગરમી પડી રહેલી જોવા મળી રહી છે। જેમ મિત્રો સાંજને વહેલી સવાર થાય એ મિત્રો ખાસ કરીને હવે શીતળ ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહેલો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામના જે ભાગોની અંદર અત્યારે વાવાઝોડા બની રહ્યા છે, તો એમનો ખતરો શું આપણા ગુજરાત ઉપર થવાનો છે, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીથી લઈને જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે એક વરસાદી સિસ્ટમનો કંઈક ખાસ કરીને મિત્રો એક સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો એ સિસ્ટમનું મિત્રો તમે જોઈ શકો છો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે એવું કહી શકે કે હવે આગામી કલાકોની અંદર વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થશે। જાતે મિત્રો આ પેલું તો તમે જોઈ શકો છો હવે વાવાઝોડું એ અરબ સાગરમાં બન્યું છે, એમાં સેટેલાઇટ પિક્ચર ઉપરથી થોડીક વધુ માહિતી મેળવીએ તો સહેલાઈથી તમને સમજાઈ જશે। તો ખાસ કરીને મિત્રો અત્યારે તમે વાદળોના ઝુંડ પણ બિલકુલ જોઈ શકો છો કે આ વાવાઝોડાનું મિત્રો ખાસ કરીને કેન્દ્ર બિંદુ પણ અહીંયા આવેલું છે, સેન્ટરમાં એનું કેન્દ્ર બિંદુ છે ને એની આજુબાજુ પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો છે એ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે, પરંતુ મિત્રો આ વાવાઝોડાની આંખ હજી પણ જોઈ શકો છો, ખાસ કરીને બિલકુલ જોઈ શકો છો એ રીતની જોવા મળી રહી છે। પરંતુ મિત્રો જો આ વાવાઝોડું પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચશે તો આગામી કલાકોની અંદર જ ગુજરાતના વાતાવરણીય અંદર અસ્થિરતા આવશે। સાથે મિત્રો તમે આ ઘેરાવો તમે જોઈ શકો છો વાદળોનો કે મિત્રો અરબ સાગરને આખા અરબ સાગરની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના ભાગ છે ત્યાં પણ અત્યારે વાદળોના ઘેરાવા છે અત્યારે ખાસ કરીને જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે જે હવામાન વિભાગ તરફથી ભારત દેશ અને મિત્રો રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, વરસાદને લઈને હિમવર્ષાને લઈને ખાસ કરીને હિમવર્ષા પડતી હોય એટલે કે બરફ પડવાને લઈને શિયાળાની શરૂઆત થતી હોય એમને લઈને ખાસ કરીને અત્યારે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, એમના ઉપર સવિસ્તાર માહિતી મેળવીએ। મિત્રો અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ રાજ્યોને લઈને ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ તો ગુજરાતને લઈને ખાસ કરીને અત્યારે તમે નકશો જોઈ શકો છો। ગુજરાત ઉપર કોઈ પણ વરસાદી સિસ્ટમ, કોઈ પણ માવઠું પડે, કમોસમી વરસાદ પડે કે કોઈ વરસાદની હાલ આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં નથી આવી, પરંતુ જે મિત્રો ગુજરાતનો જે પાડોશી રાજ્ય છે ઉત્તર ભારતના તમામ જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને, કમોસમી વરસાદ પડવાને લઈને યલો તો અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે એ મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં
આવ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે ચોમાસાની વિદાય છતાં જે દક્ષિણ ભારતના તમામ ભાગો છે, આ ભાગોની અંદર મિત્રો હાલ અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે અત્યારે એક્ટિવ પામી રહેલી છે. ખાસ કરીને મિત્રો આંધી તોફાન વંટોળ સાથે આ ભાગોની અંદર મેઘરાજા પણ હવે આગામી મિત્રો 3 થી 4 કલાકની અંદર જ આકાશ પાતાળ એક કરતા હોય એ રીતે મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે. આ રીતે તમે જોઈ શકો છો મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની પણ અત્યારે હાલ આગાહી છે અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો જો વાત કરીએ તો એ એટલે કે અરબ સાગર થશે અને બી એટલે કે બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, રાજ્યો છે, ત્યાં મિત્રો ફરી અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે મિત્રો હવામાન વિભાગ એટલે કે જે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે IMD એમના તરફથી અત્યારે રજૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો જો નજર કરી લઈએ તો કયા ભાગો છે ત્યાં અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસું સક્રિય થતું હોય હાલ એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી છે. તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે તામિલનાડુ લાગુના વિસ્તાર છે, કેરળ છે, ઓરિસ્સા લાગુના વિસ્તાર છે, છત્તીસગઢ ખાસ કરીને મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો તમિલનાડુ લાગુના વિસ્તાર છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો મદુરાઈ લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે. આ સમગ્ર તમિલનાડુ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો સાથે તમે જોઈ શકો છો 17 નવેમ્બરના રોજ ખાસ કરીને મિત્રો ભારત દેશને લઈને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમાં મિત્રો જે ખાસ કરીને જ્યાં ઓરેન્જ એલર્ટ હતા, જે રાજસ્થાન હતું, આ ભાગોની અંદર તમે જોઈ શકો છો જ્યાં ખાસ કરીને મિત્રો ઓરેન્જ એલર્ટ હતા એ મિત્રો જે આગાહી બદલાની દિવસ બદલાનો આગાહી બદલાની એ રીતે મિત્રો ખાસ કરીને આ ભાગોની અંદર અત્યારે હવે યલો એલર્ટનું સિગ્નલ છે એ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ મિત્રો આ વરસાદી માહોલ અત્યારે ફરીથી અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે, વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, જેમના કારણે અમુક ભાગોમાં જ્યાં વરસાદ નથી પડતો ત્યાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ઠંડી નહીવત જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં નથી ઠંડીની શરૂઆત થઈ, નથી કોઈ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ અત્યારે શક્યતા અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી. પરંતુ મિત્રો તમે 18 નવેમ્બરના રોજ નકશો જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. હાલ મિત્રો ખાસ કરીને ભારતના જે ઉત્તર ભારતના જે માત્ર એક રાજ્ય રહેશે ત્યાં મિત્રો ખાસ કરીને કમોસમી વરસાદ પડશે, માવઠારૂપી વરસાદ છે એ મિત્રો ખાસ કરીને ભારતવાસીઓને સહન કરવું પડશે. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ગુજરાતમાં કોઈ પણ વરસાદી શક્યતા નથી મિત્રો. હાલ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, કોઈ પણ વરસાદ કે મિત્રો માવઠું પડે હાલ એવા કોઈ પણ અત્યારે એધાણો દર્શાવવામાં નથી આવી રહેલા. પરંતુ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને બપોર દરમિયાન ગરમી અને ખાસ કરીને ઉકળાટનું પ્રમાણ વધી રહેલું છે. આ સાથે મિત્રો ગુજરાતમાં હવે એવું લાગી રહ્યું છે કે આગામી મિત્રો ખાસ કરીને 20થી લઈને 25 નવેમ્બર આસપાસ ગુજરાતમાં જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો હાલ ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે, કાતિલ ઠંડી પડશે અને શીતળ ઠંડીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થવાનો છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો 19 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો જે દક્ષિણ ભારતના તમામ જે રાજ્યો હતા, અરબ સાગર અને બંગાળની ખાડીને આવેલા જે ભાગો જ્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી જે દર્શાવવામાં આવી હતી. પરંતુ મિત્રો જે 19 નવેમ્બરનો જે નકશો જોઈ શકો છો તેથી મિત્રો વરસાદની નહીવત એટલે કે વરસાદ પડશે જ નહીં એવું હાલ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી રહી છે. આ સાથે 20 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ ભારત દેશની અંદર શક્યતા જોવા નથી મળી રહેલી. પરંતુ મિત્રો તમે એમના પછીના જે દિવસો છે ખાસ કરીને 22 અને 23 નવેમ્બર તેમાં તો મિત્રો હાવ સૂકું વાતાવરણ જોવા મળશે. ગરમીનો પારો પણ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર અલગ અલગ વિસ્તારની અંદર વધતો હોય હાલ એ રીતનું મિત્રો ખાસ કરીને ત્યારે આગાહી દર્શાવવામાં આવી રહેલી જોવા મળી રહી છે. હવે મિત્રો જાણીશું આપણે કે જે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી અને સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હોય સાથે પરેશ ગોસ્વામી દ્વારા હાલ અત્યારે ગુજરાતનું વાતાવરણને લઈને ખાસ કરીને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતનું લઘુત્તમ તાપમાન કેટલું રહેવાનું છે, મહત્તમ તાપમાન કેટલું રહેવાનું છે અને ગુજરાતમાં ક્યારે શિયાળાની શરૂઆત થશે, ઠંડીની કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને ક્યારે થશે તો તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તો અત્યારે તમે જોઈ શકો છો આ ગુજરાતનો મેપ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. સાથે મિત્રો હું તમને ખાસ કરીને જણાવવા માગું છું કે અત્યારે કોઈ પણ મિત્રો અત્યારે જોઈ શકો છો અત્યારે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. કોઈ પણ મિત્રો અત્યારે વરસાદની કે માવઠાની આગાહી નથી, પરંતુ ગરમી અને તાપમાન
તાપમાનનો પારો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે મિત્રો આ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને આ વાદળોના ઝુંડ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે, જેમના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મિત્રો હાલ થોડીક ઠંડી વધુ પડી રહેલી જોવા મળી રહી છે. એટલે કે જે વાતાવરણીય જે ખાસ કરીને ડિગ્રી સેલ્સિયસ એટલે કે 18થી લઈને લઘુત્તમ તાપમાન છે મિત્રો 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે, અને મહત્તમ તાપમાન મિત્રો અત્યારે 30થી લઈને 31 અથવા તો 28થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે પહોંચ્યું છે. એટલે કે મિત્રો હાલ ગરમીના તાપમાનની અંદર 2 ડિગ્રીનો ઘટાડો અને ખાસ કરીને ઠંડીનું તાપમાનમાં અત્યારે ખાસ કરીને 2 ડિગ્રીનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે ઠંડી અત્યારે વધી રહી છે. ખાસ કરીને મિત્રો હવે તો એવું લાગી રહ્યું છે શિયાળાની ધીમે ધીમે શરૂઆત હવે ગુજરાત રાજ્યમાં થતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો મહત્ત્વની વાત એ છે, મહત્ત્વપૂર્ણ સમાચાર એ આવી રહ્યા છે કે જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં જે અત્યારે નવા વરસાદી સિસ્ટમો બની રહ્યા છે, તો શું આગામી 17-18 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો આ વાદળોનું ઝુંડ આ સાથે આ વરસાદી સિસ્ટમનું ઝુંડ પણ હવે દક્ષિણ ભારત તરફ આગળ ગતિ કરતું હોય એ રીતના મિત્રો ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે. આ સાથે મિત્રો ઓમાન લાગુના વિસ્તાર છે આ ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમનો ઘેરાવો એકદમ અસર કરતો હોય એ રીતનું મિત્રો ખાસ કરીને હવામાન મળી રહ્યું છે. હવામાન સમાચાર પણ અત્યારે મળી રહેલું જોવા મળી રહ્યું છે. બિલકુલ તમે જોઈ શકો છો ખાસ કરીને અરબ સાગરથી લઈને આ બંગાળની ખાડીનો જે આ ભાગ છે, એટલે કે મિત્રો કહી શકાય કે ઉત્તર પૂર્વનો જે આ ભાગ છે ત્યાં મિત્રો સમગ્ર ભાગની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે અત્યારે એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે. પરંતુ હવે જે નજર કરીશું 18 તારીખના રોજ જે મિત્રો અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, તાઇવાન લાગુના વિસ્તાર છે, ત્યાં પણ એક વાવાઝોડું છે ત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આંધી તુફાન વંટોળ સાથે આ ભાગોની અંદર પણ વાવાઝોડું હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. જ્યાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને 18 તારીખના રોજ પણ આ વાવાઝોડું હતું જે મિત્રો સૌપ્રથમ તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અત્યારે ગતિ કરી રહેલું છે, પરંતુ 18 તારીખ આવશે એટલે કે આ વાવાઝોડું આ ખાસ કરીને દિશા તરફ આગળ વધશે અને ખૂંખાર સ્વરૂપ ધારણ કરશે. પરંતુ જ્યારે પણ મિત્રો આ વાવાઝોડું આ દિશા એટલે કે આ વિસ્તાર ઉપરથી પસાર થશે ત્યારે તેમની ઝડપમાં ખાસ કરીને ઘટાડો થશે, પણ એનું વિસ્તાર હશે, કદ હશે એ ખાસ કરીને મોટું થતું જોવા મળશે, કારણ કે પોતાની તરફ ભેજનું પ્રમાણ છે આ વાવાઝોડું ખેંચતું હશે. હાલ એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા પણ અત્યારે જોવા મળી રહી છે. હવે મિત્રો નજર કરવા જેવી વાત તો એ છે કે અત્યારે ખાસ હવે જે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો છે ત્યાં કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદી માત્રા કઈ રહી છે. શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈને મદુરાઈ સાથે રામસેતુના તમે જોઈ શકો છો દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો મદુરાઈ છે, ત્રિચી લાગુના વિસ્તાર છે, સલમ લાગુના વિસ્તાર છે, પુડુચેરી છે, આ સાથે ચેન્નઈ છે, ત્રિપુરા લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, નોઈડા લાગુના વિસ્તાર છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિજયવાડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ લાગુના વિસ્તારમાં અત્યારે હાલ આ ભાગોની અંદર મિત્રો ઠંડી પડી રહી છે. આ સાથે ખાસ કરીને માવઠા સ્વરૂપે પણ અહીંયા કમોસમી વરસાદ છે એ અત્યારે ખાસ કરીને પડી રહ્યો છે અને નુકસાન પણ થઈ રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ મહત્વપૂર્ણ વાત તો એ છે કે ખાસ કરીને મિત્રો જે વાતાવરણની અસ્થિરતા છે એમનો મોટો ભાગ અત્યારે ખાસ કરીને 2 ભાગ ઉપર તમે જોઈ શકો છો. એક છે દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર વરસાદ શરૂ છે, તો ખાસ કરીને ઉત્તર ભારતનો જે ભાગ છે ત્યાં મિત્રો હિમવર્ષા પડી રહેલી જોવા મળી રહી છે. એટલે કે કાતિલ ઠંડીનો અહેસાસ પણ હાલ અત્યારે વાસીઓને થઈ રહ્યો છે ગુજરાતી. પરંતુ મિત્રો ગુજરાતનું જે વાતાવરણ છે, ગુજરાતથી લઈને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને પશ્ચિમ ભારતના જે ભાગો છે, પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના તમામ જે રાજ્યો છે ત્યાં અત્યારે હાલ ખાસ કરીને ચોમાસાની સક્રિયતા તો નથી જોવા મળી, પરંતુ જે મિત્રો શિયાળાની શરૂઆત પણ હજી જોવા મળી નથી. પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા છે એમના જ કારણે મિત્રો આ અરબ સાગરના વાતાવરણમાં અત્યારે નવા વાવાઝોડા ઉત્પન્ન થઈ રહ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ કરીને આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને મિત્રો આ નવેમ્બરના અંતિમ સપ્તાહ હશે, એટલે કે જે નવેમ્બરના જે 22થી લઈને મિત્રો 28 તારીખનો જે દિવસ હશે આ સમયગાળો ત્યારે અને જે ડિસેમ્બરની શરૂઆત હશે ત્યારે આ વાવાઝોડાનો કહેર છે થોડોક ગુજરાત ઉપર જોવા મળશે. ગુજરાતમાં કમોસમી વરસાદ, માવઠારૂપી વરસાદ પડશે તો ખેડૂતોના જે આ રવિ પાકનું જે વાવેતર કર્યું છે, મગફળી છે, કપાસ જે અત્યારે ખાસ કરીને ખેતરોમાં પાકો પડ્યા છે એમને પણ રોગ આવશે, ખાસ કરીને એમને પણ નુકસાન પહોંચશે. અને મિત્રો કહી શકાય ઝાકળ સ્વરૂપે પણ ખાસ કરીને જે કમોસમી વરસાદ
છે મિત્રો પડી શકે છે, ઝાકળ પડશે એવા પણ ખાસ કરીને અત્યારે એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. હવે મિત્રો આપણે તાપમાન ઉપર જોઈશું તો હાલ બપોરનું તાપમાન અત્યારે ગુજરાતમાં કેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે કંઈ સમજાતું નથી, કારણ કે બપોરે પણ હાલ મિત્રો 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે એ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ સાથે સૌપ્રથમ તો મિત્રો આપણે મહુવા જિલ્લાથી અને મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાથી વાત કરીએ તો ભાવનગરમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે, ખડસલિયામાં 30 ડિગ્રી છે, સોનગઢમાં 32 છે, પાલીતાણામાં 32 ડિગ્રી સેલ્સિયસ છે, તળાજામાં 32 ડિગ્રી સેલ્સિયસ છે, મહુવામાં 31 છે, રાજુલામાં 33 છે, કુંડલામાં 32 છે, આ સાથે ધારીમાં 31, તુલસીજામમાં 33, વિસાવદરમાં 32, ઉનામાં 32, કોડીનારમાં 33 ડિગ્રી સેલ્સિયસ. હું જે આંકડા આપી રહ્યો છું એ ખાસ કરીને મિત્રો ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન એટલે હશે, તો ખાસ કરીને સમજવામાં તમે ભૂલ ના કરતા. કેશોદમાં 33 ડિગ્રી સેલ્સિયસ છે, ખાસ કરીને હવે તમે જોઈ શકો છો પોરબંદરમાં મિત્રો 33 છે, ભાણવડમાં 33 ડિગ્રી છે, ભાટિયામાં 32 ડિગ્રી છે, દ્વારકામાં 31 ડિગ્રી છે. આ સાથે ઓખા બંદર છે ત્યાં મિત્રો અત્યારે થોડુંક ઠંડુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો આ વાદળોના ઝુંડ છે એમના કારણે અહીંયા થોડુંક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખંભાળિયા લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો કાવડ લાગુના વિસ્તાર છે, જામનગર છે, આ સાથે તમે જોઈ શકો છો મોરબી લાગુના વિસ્તાર, રાજકોટ, થાણદ લાગુના વિસ્તારમાં પણ મિત્રો 33-32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે ખાસ કરીને મહત્તમ તાપમાન પહોંચ્યું છે. પરંતુ જે મિત્રો આપણે કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં થોડીક નજર કરી લઈએ તો કચ્છમાં ખાવડ લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો કે 32 ડિગ્રી છે, લખપતમાં 33 ડિગ્રી છે, આ સાથે મિત્રો નળિયામાં ખાસ કરીને 33 ડિગ્રી સેલ્સિયસ છે, માંડવી લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 30 ડિગ્રી છે, ગાંધીધામમાં 33 ડિગ્રી છે, રાપરમાં 32 ડિગ્રી છે. તો મિત્રો આમ અલગ અલગ તાપમાન છે ત્યારે સમગ્ર ગુજરાતનું તાપમાન જોવા મળી રહ્યું છે. સરેરાશ જો આંકડા કાઢવામાં આવે તો 30થી લઈને મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી આ તાપમાનમાં છે આ એટલે કે ગરમીમાં ઘટાડો થયો છે, તો તાપમાનમાં હંમેશા ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થાય તો શિયાળા એટલે કે ઠંડીની અંદર હાલ ચમકારો જોવા મળતો હોય છે. આ રીતનું મિત્રો ખાસ કરીને વરસાદ અને મિત્રો જો વાતાવરણની અંદર જે મિત્રો રહેલી જે અસ્થિરતા છે એમનું મુખ્ય કારણ આ જ હોય છે. પરંતુ જે મિત્રો ભારતના ઉત્તર ભારતના જે તમામ રાજ્યો છે, ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીરના ભાગ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને પર્વતીય ભાગો છે, હિમાચલ પ્રદેશના ભાગો છે, ઝારખંડ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પણ મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. -, ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો કચ્છ માફ કરજો, જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન, રાજસ્થાનની મિત્રો આ ભાગો છે ત્યાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, એન્ટી સાયક્લોન અત્યારે રચાઈ રહ્યું છે, જેના કારણે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અત્યારે હાલ 2025નું ચોમાસું કેવું રહેશે એમના વિશે પણ અત્યારે ખાસ કરીને થોડીક જાણકારી આપી છે. આવનારું 2025નું ચોમાસું કંઈક વિશિષ્ટ જ રહેશે, કારણ કે આવનારા ચોમાસામાં મિત્રો કંઈક નવા જૂની થશે, કારણ કે આ રીતે જે અત્યારે વાવાઝોડા બની રહ્યા છે જે ચોમાસાની વિદાય દરમિયાન, એ મિત્રો ખાસ કરીને આવા વાવાઝોડાનો પ્રભાવ છે એ 2025ના ચોમાસાની શરૂઆતમાં પણ વાવાઝોડું છે એ અત્યારે જોવા મળે હાલ એવી શક્યતા છે. ખાસ કરીને મિત્રો અત્યારે પ્રાપ્ત થતી માહિતી અંતર્ગત તમને જણાવી છે, કોઈ ઓફિશિયલી માહિતી છે તો આવનારા વિડીયોમાં પણ ખાસ કરીને તેમની ટોટલ માહિતી મળી જશે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ રહેજો. સાથે મિત્રો હવામાનનો સમાચારના જે આ વિડીયો છે તમે દરરોજ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.